સદર ફરિયાદમાં જે BM નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા છે તેઓ વિરુદ્ધ તેમજ જે તે સમયના વનિતાબેન બચુભાઈ નાંદોડા BM કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા તેઓના વિરુદ્ધ તથા જે NCTEનો જે બનાવટી લેટર જે બનાવેલ છે તે તમામ વિરુદ્ધ તપાસ કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે વિશ્વાસઘાત કરવા માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે અને જે બનાવટી લેટર જે છે તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહી પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. તો આપે સાંભળે DYSP રવિરાજસિંહ પરમારને. તેમણે જણાવ્યું કે વર્ષ 2025-26 માટે NCTE દ્વારા કોઈ મંજૂરી પત્ર આપવામાં આવ્યો ન હતો. ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વારંવાર આ લેટરની ચકાસણી માટે પત્ર લખવામાં આવેલા, પરંતુ BM નાંદોડા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈ સંતોષકારક સામો જવાબ આપવામાં આવ્યો ન હતો. અને પછી જાણવા મળ્યું કે વર્ષ 25-26 માટે NCTE દ્વારા કોઈ મંજૂરી જ મળી નથી અને આ રીતે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી અને જે વિદ્યાર્થીઓની ડિગ્રી પણ એનાયત થઈ ગઈ, તેમના ભવિષ્યનું શું? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ ગઈ કે શું? વિદ્યાર્થીઓએ જે ફી રૂપે નાણાં ભર્યા તેનું શું?